तो आ गए आप स्वागत करूँ તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોની અંદર મેં તમને નિવાસન તંત્રના ઘટકો ઉત્પાદકો ઉપભોગી અને વિઘટકો કોને કહેવાય એકદમ ડિટેલમાં વ્યવસ્થિત સમજાવ્યું સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં તમને પીડીએફ આપી એ પીડીએફ તમે ડાઉનલોડ કરી હશે પ્રશ્ન તમે તૈયાર કરી દીધો હશે હવે આજે આપણે એની અંદર હવે આપણે આગળ વધીએ આ આપનો પાર્ટ 3 છે આપણે ઓલરેડી 2 પાર્ટ ભરાઈ દીધા છે આ તમારો પાર્ટ નંબર 3 છે ઓકે તો ચલો જોઈએ મેં લખ્યું છે બ્લેકબોર્ડ પર કે જુઓ વનસ્પતિ છે પછી વનસ્પતિને હરણ ખાય પછી હરણ શિયાળ અને છેલ્લે વાઘ છે બરાબર તો હવે આપણને ગઈકાલે તમે જે કોન્સેપ્ટ પણ એને તમને ખબર હશે જ કે જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને ઉત્પાદક કહેવાય તો વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તો વનસ્પતિને આપણે ઉત્પાદક કહીશું દુનિયામાં આવેલી દરેક વનસ્પતિને આપણે ઉત્પાદક ગણવું પડે તો દરેક વનસ્પતિને ઉત્પાદક કહેવાય સાથે સાથે મેં તમને એવું કીધું કે જે સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખતો હોય એને ઉપભોગી કહેવાય એમાં આ શાકાહારી માંસાહારી મિશ્રાહારી સર્વાહારી આ બધું ડિટેલમાં આપણે ચર્ચા કાલે કરી બરાબર પછી વિઘટકો જે સજીવ જટિલ પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે વિઘટકો એને વિઘટન કરે એને વિઘટકો કહેવાય બરાબર આના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી હવે સ્ટુડન્ટ્સ અહીંયા કેવું છે કે જુઓ આ જે વનસ્પતિ છે ને એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એટલે એને ઉત્પાદક કહેવાય હરણ છે એ હરણનો ખોરાક શું તો હરણ છે એ ખોરાક તરીકે વનસ્પતિને જ ખાય તો હરણ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે તો હરણને આપણે ઉપભોગી કહીશું એ પ્રમાણે શિયાળનો ખોરાક શું હરણ તો શિયાળ પણ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે તો એને ઉપભોગી જ કહેવાય તે જ પ્રમાણે વાઘ તો વાઘનો ખોરાક શું શિયાળ તો વાઘ પણ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે તો એને ઉપભોગી કહેવાય ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ આ પણ ઉપભોગી જ છે આ પણ ઉપભોગી જ છે અને આ આપણો ઉપભોગી જ છે પણ એને મેં ડિવાઈડ કરી દીધા જુઓ તો આને ઉત્પાદક કહેવાય આ જે ઉપભોગી છે આ ઉપભોગી કહેવાય કારણ શું કે હરણ છે હરણ ખોરાક તરીકે વનસ્પતિને ખાય તો હરણને આપણે પ્રથમ ઉપભોગી કહેવાય શિયાળ એ ઉપભોગી કહેવાય કે ભાઈ શિયાળ ખોરાક તરીકે હરણને જ ખાય તો હરણને ખાય એટલે શિયાળને પણ દ્વિતીય ઉપભોગી જ કહેવાય અને વાઘ છે એ વાઘનો ખોરાક શિયાળ તો વાઘ ખોરાક તરીકે શિયાળ જ ખાય એટલે વાઘ પણ ઉપભોગી છે એટલે તૃતીય ઉપભોગી કહેવાય એમ ચોથો હોય તો એને ચતુર્થ ઉપભોગી કહેવાય પાંચમો હોય તો એને પંચ ઉપભોગી તમારે કહેવું પડે તો સ્ટુડન્ટ્સ આ જે છે તમે જુઓ તમે સમજો અહીંયા શું છે હરણ છે એ ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે અને શિયાળ છે એ ખોરાક માટે હરણ પર આધાર રાખે છે અને જે વાઘ છે એ ખોરાક માટે શિયાળ પર આધાર રાખે છે હવે તમે જુઓ તો અહીંયા કેવું છે કે તમે એવું માની લો કે મેં તમને અહીંયા ખોરાક જ આપ્યા છે બ્લેક બોર્ડ પર મેં તમને ખોરાક જ દર્શાવ્યા છે આ એક ખોરાક જ છે આ પણ એક ખોરાક જ છે આ પણ એક ખોરાક જ છે અને આ પણ એક ખોરાક જ છે હવે તમને ખ્યાલ છે કે ખોરાક હોય એને શું કહેવાય એનો સમાનાર્થી શબ્દ શું થાય ખબર છે ને તો ખોરાકનો સમાનાર્થી શબ્દ થાય આહાર તમે એને આહાર પણ કહી શકો અને તમે એને ખોરાક પણ કહી શકો જુઓ વનસ્પતિ છે એ હરણનો ખોરાક છે બરાબર છે વનસ્પતિ છે એ હરણનો ખોરાક છે હરણ એ શિયાળનો ખોરાક છે અને શિયાળ એ વાઘનો ખોરાક છે સીધી વાત છે બરાબર તો આ ખોરાક જ છે એકબીજાના ખોરાક જ છે તો જુઓ સ્ટુડન્ટ્સ અને એક બીજી વાત કે આ લોકો એક સીધી લાઈનમાં ગોઠવાયા છે જુઓ સીધી લીટી છે સીધી લાઈન છે સ્ટેપ બાય સ્ટેપ તો જે લાઈન હોય શું કહેવામાં આવે લાઈન એને શું કહેવાય વિજ્ઞાનના શબ્દોમાં એને શૃંખલા કહેવાય શું કહેવાય સ્ટુડન્ટ્સ લાઈનને શું કહેવાય શૃંખલા કહેવાય શું કહેવાશે ફરી બોલો તો શું કહેવાશે શૃંખલા કહેવાશે બરોબર તો જુઓ સ્ટુડન્ટ્સ અહીંયા તમે એવું કહી શકો અહીંયા એક ખોરાકની લાઈન છે દેખો ને આ એક ખોરાકની લાઈન જ છે ને મતલબ ખોરાકની શૃંખલા છે લાઈનને શું કહેવાય શૃંખલા તો આપણે આરામથી કહી શકીએ કે અહીંયા હે ને ખોરાકની શૃંખલા છે ખોરાકની શું છે ખોરાકની શૃંખલા છે પણ ખોરાક શબ્દ ક્યાં વાપરીએ ખોરાક માટે શબ્દ શું બન્યો છે આહાર તો આપણે આને શું કહીશું ખબર છે ખોરાક માટે શબ્દ લખીએ આપણે આહાર ખોરાકની જગ્યાએ મેં લખી દીધું આહાર અને શૃંખલા તો લખેલું જ છે તો આને સ્ટુડન્ટ્સ કહેવાય આહાર શૃંખલા
સમજે વિદ્યાર્થીઓ? આને શું કહેવાય? આહાર શૃંખલા કહેવાય. આહાર શૃંખલા એને કહેવાય કે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે તે ત્યારે જે બને તેને આહાર શૃંખલા કહેવાય. બરાબર? એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. ચલો આપણે લંબો આવી જ જુઓ તમે શું આપું છું કે એક સજીવ ખોરાક માટે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે તેને શું કહેવાય? આ શૃંખલા કહે છે. ઓકે, તો આ એક આહાર શૃંખલા બની. જો વનસ્પતિ છે તો વનસ્પતિને હરણ ખાય, હરણને શિયાળ ખાય અને શિયાળને વાઘ ખાય. આપણે બીજી ભાષામાં કેવું હોય તો હરણનો ખોરાક વનસ્પતિ, બરાબર? હરણનો ખોરાક વનસ્પતિ, શિયાળનો ખોરાક હરણ અને વાઘનો ખોરાક શિયાળ. તો આ એક પ્રકારની આહાર શૃંખલા કહેવાય. આહાર શૃંખલામાં યાદ રાખવા જેવી વસ્તુ જે સૌ પ્રથમ હોય એના ઉત્પાદક જ કહેવાય. વનસ્પતિના ઉત્પાદક જ કહીશું, એને જે બીજા બધા છે એને તમારે શું કહેવાનું છે? ઉપભોગી. તો આ જે વનસ્પતિના ઉત્પાદક જે ફર્સ્ટ હોય, જે પહેલો હોય એને પ્રથમ ઉપભોગી કહેવાય. બરાબર? તમે એને પ્રાથમિક ઉપભોગી પણ કહી શકો છો. બરાબર? એ તમને લખ્યાનું પ્રાથમિક ઉપભોગી પણ કહેવાય. સેકન્ડ હોય દ્વિતીય ઉપભોગી કહેવાય, જે થર્ડ હોય તૃતીય ઉપભોગી કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે એક આહાર શૃંખલા રજૂ થઈ. હવે એક અમે બીજું આ સ્ટુડન્ટ્સ, હવે ચલો આપણે આગળ જોઈએ. તમારી સાથે અમે ટ્રેંગલ દોરી દીધો, ટ્રેંગલ ત્રિકોણ. આની અંદર આ ત્રિકોણ આપણને ઘણું બધું શીખવાડશે. તમે આ કમ્પ્લીટ સમજજો, કેમ કે આ સમજશો તો તમને વિકલ્પો ખાલી જગ્યામાં બહુ ફાયદો થશે, કેમ કે આમાંથી વિકલ્પો પૂછાઈ શકે છે એટલા માટે. તો જુઓ તમે. તો સ્ટુડન્ટ્સ, આપણે આની વાત કરી દીધી આ વખત આપણે, બરાબર? કે વનસ્પતિ, હરણ, શિયાળ ને વાઘ, આની વાત કરી. હવે સ્ટુડન્ટ્સ કેવું હોય કહું, તમે સમજો. એક પ્રકારનું સ્તર સમજો. સ્તર એટલે તમે સમજો, હું તમને એક ડેમો આપું. માની લો કે તમે તમારી સ્કૂલમાં ભણો છો અને તમારી જે સ્કૂલ છે ને એ ચાર માળની છે. હવે જે મતલબ 4 ધોરણ, એક એવું માની લો કે બિલ્ડિંગ છે, સ્કૂલની વાત ના કરતો, એક બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ 4 માળની છે. 1 2 3 એમ 4. બરાબર? તો હવે એવું સમજો ને કે જે પહેલું જે ફર્સ્ટ માળ, ત્યાં કોઈ પંજાબમાંથી આવેલી ફેમિલી રહેશે. પછી સેકન્ડ છે એ રાજસ્થાનની ફેમિલી રહેશે. થર્ડ છે એ તમિલનાડુમાંથી કોઈ આવેલા વ્યક્તિ રહેશે. અને ફોર્થ એમાં એવું માની લો કે તમે કોઈ પણ ચલો ને ગુજરાતી ફેમિલી રહેશે. તો હવે 4 માળ થઈ. હવે આપણે 4 સ્તર કહેવાય. હવે તમે એવું ના કહી શકો કે પ્રથમ સ્તર છે ને ત્યાં પંજાબી લોકો રહેશે, દ્વિતીય સ્તર છે ને ત્યાં રાજસ્થાનના લોકો રહેશે. એવું જ છે અહીંયા. કે કેવું ખબર હે કે એક બિલ્ડિંગ કઈ નહીં બની, દેખો સ્તર ભેગા થાય, 1 2 3 4 સ્તર ભેગા થાય. એમ અહીંયા એવું છે. કોઈ પણ આહાર શૃંખલા હોય ને, કોઈ પણ આહાર શૃંખલા, તો એ આહાર શૃંખલા ઘણા બધા જૈવિક સ્તરોને ભેગી કરવાથી બને. મતલબ જૈવિક સ્તર ભેગા થાય. એક જૈવિક સ્તર પર બીજું જૈવિક સ્તર, બીજા પર ત્રીજું, ત્રીજા પર ચોથું. તમે સમજવાનો ટ્રાય કરજો, હું તમને સમજાવું. ચલો તમે અહીંયા માની લો સૌથી પહેલાં વનસ્પતિ આવે, પછી હરણ, પછી શિયાળ. તો એવું માનો તમે કે આ તમારું પ્રથમ જૈવિક સ્તર, હવે પ્રથમ જૈવિક સ્તર પછી દેખો આ હરણ આવ્યો. હરણને દ્વિતીય જૈવિક સ્તર કહેવાય, આને તૃતીય જૈવિક સ્તર કહેવાય અને આને ચતુર્થ જૈવિક સ્તર કહેવાય. એ તમને મેં અહીંયા દર્શાવ્યું છે, તમને સમજાવું છું, વાંધો નહીં. જુઓ, આ ત્રિકોણમાં સૌથી પહેલાં છે ઉત્પાદકો એટલે જે ખોરાક જાતે બનાવે. તો અહીંયા સમગ્ર વનસ્પતિનો સમાવેશ થાય છે. પછી તૃણાહારી એટલે જે ફક્ત ખોરાક તરીકે વનસ્પતિ જ ખાય, એટલે અહીંયા બધા જ સમગ્ર તૃણાહારી પ્રાણીઓ આવી જાય. શાકાહારી, વાઘ, હરણ, સસલું બધા જ. માંસાહારી મતલબ જે ફક્ત માંસ જ ખાય એને માંસાહારી. અહીંયા બધું આવે ને, શિયાળ આવે, રીંછ આવે, દીપડો આવે, ચિત્તો આવે, એવું બધા પ્રાણીઓ આવે.
અને પછી લખ્યું મોટા માંસાહારી એટલે વાઘ, સિંહ એવા બધા અહીંયા આવે. તો જો આ તમારું છે. હવે સ્ટુડન્ટ્સ આપણે તો તમને ખબર પડી ગઈ ને, આને વનસ્પતિને તો શું કહીશું આપણે? ઉત્પાદક જ કહીશું. ઓકે, તો એને ઉત્પાદક કહેવાય. હવે તૃણાહારી એને આપણે પ્રથમ પ્રાથમિક ઉપભોગી કહીશું. માંસાહારી જે પ્રાણીઓ એને દ્વિતીય ઉપભોગી કહીશું. અને જે મોટા માંસાહારી છે એને તૃતીય ઉપભોગી કહીશું. તમને અહીંયા બતાવું, દેખો ઉત્પાદકો, તો આ રહ્યા ઉત્પાદક. ઉત્પાદક તરીકે અહીંયા વનસ્પતિ છે. પછી જો પ્રાથમિક ઉપભોગી એટલે તૃણાહારી, તો તૃણાહારી પ્રાણી નહીં. આ તૃણાહારી પ્રાણી તરીકે કોણ છે? હરણ. તો હરણ ફક્ત તૃણાહારી કહેવાય. પછી માંસાહારી પ્રાણી તો શું આવ્યું? શિયાળ. અને મોટા માંસાહારી તો શું આવ્યું? વાઘ. તો જુઓ, તમે સમજી શકો છો, આ જે છે આને કહેવામાં આવે ઉત્પાદક, આને કહેવાય પ્રાથમિક ઉપભોગી, આને કહેવાય દ્વિતીય ઉપભોગી, અને આને કહેવાય તૃતીય ઉપભોગી કહેવાય. આ કમ્પ્લીટ તમારો કોન્સેપ્ટ થઈ ગયો. બરાબર. ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી, મોટા માંસાહારી યાદ રાખવાનું. તૃણાહારીને કહેવાય પ્રાથમિક ઉપભોગી, માંસાહારીને કહેવાય દ્વિતીય ઉપભોગી, અને મોટા માંસાહારીને કહેવાય તૃતીય ઉપભોગી કહેવાય જ છે. પણ અહીંયા જે સમજવાનું છે ને અહીં સમજવાનું છે. જુઓ તો સ્ટુડન્ટ્સ, જે ઉત્પાદકો જે ક્ષેત્રમાં આવે, ઉત્પાદકો એટલે વનસ્પતિ, સમગ્ર વનસ્પતિ જે સ્તરમાં આવે ને એ સમગ્ર વનસ્પતિ પ્રથમ જૈવિક સ્તરમાં આવે. યાદ રાખો, સમગ્ર વનસ્પતિનો સમાવેશ પ્રથમ જૈવિક સ્તરમાં થાય છે. ઓકે, પ્રથમ જૈવિક સ્તરમાં થાય છે. વનસ્પતિ કેમાં આવે? પ્રથમ જૈવિક સ્તરમાં આવે. તો જુઓ, દરેક ઉત્પાદક, સમગ્ર ઉત્પાદકો પ્રથમ જૈવિક સ્તરમાં આવે. તો જુઓ, અહીંયા વનસ્પતિ છે. આ ઉત્પાદક તરીકે શું છે? વનસ્પતિ. ઉત્પાદક શું કહેવાય? પ્રથમ જૈવિક સ્તર. તો સ્ટુડન્ટ્સ, આને આપણે પ્રથમ જૈવિક સ્તર કહીશું. આને શું કહીશું આપણે? પ્રથમ જૈવિક સ્તર કહીશું. કેમ કે વનસ્પતિ એ ઉત્પાદક છે. ઉત્પાદક પ્રથમ જૈવિક સ્તરમાં આવે છે. એના બાદ તૃણાહાર, સમગ્ર તૃણાહારી પ્રાણી છે એને દ્વિતીય જૈવિક સ્તર કહેવાય. દેખો, હરણ દ્વિતીય જૈવિક સ્તર, સસલું દ્વિતીય જૈવિક સ્તર, હાથી દ્વિતીય જૈવિક સ્તરમાં આવે, તૃણાહારી દ્વિતીય જૈવિક સ્તરમાં આવે. તો દેખો, અહીંયા તૃણાહારી તરીકે શું છે? હરણ. તો હરણ એ દ્વિતીય જૈવિક સ્તર છે. ઓકે, આગળ માંસાહારી પ્રાણી, સમગ્ર માંસાહારી પ્રાણીનો સમાવેશ તૃતીય જૈવિક સ્તરમાં થાય છે. ત્રીજા નંબરના તો માંસાહારીમાં જે પણ આવે, દેખો તો અહીંયા છે શિયાળ. તો શિયાળ એ તમારું તૃતીય જૈવિક સ્તર છે. લાસ્ટ એન્ડ ફાઇનલ મોટા માંસાહારી જે પ્રાણીઓ આવે ને એને ચતુર્થ જૈવિક સ્તર કહેવાય, જે છે અહીંયા ટાઈગર એટલે કે વાઘ, જેને તૃતીય ઉપભોગી પણ કહેવાય, તૃતીય ઉપભોગી કહેવાય, અને એને ચતુર્થ જૈવિક સ્તર કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે યાદ રાખવાનું છે. મેં તમને કીધું ને, આ શૃંખલા એટલે એક જૈવિક સ્તર પર બીજું જૈવિક સ્તર, ત્રીજું જૈવિક સ્તર. તો જુઓ તમારી સામે, આ વનસ્પતિ પ્રથમ જૈવિક સ્તર આવે એટલે કે ઉત્પાદક. આ દ્વિતીય જૈવિક સ્તર એટલે તૃણાહારી, આ તૃતીય જૈવિક સ્તર એટલે માંસાહારી, અને આ ચતુર્થ જૈવિક સ્તર એટલે મોટા માંસાહારી પ્રાણી છે. આ ઉત્પાદક છે, આ તૃણાહારી છે, આ માંસાહારી છે, આ મોટા માંસાહારી છે. પ્રથમ જૈવિક સ્તર, દ્વિતીય જૈવિક સ્તર, તૃતીય જૈવિક સ્તર અને ચતુર્થ જૈવિક સ્તર છે. તો તમારે સ્ટુડન્ટ્સ આ ટ્રાયેંગલના આધારે, આ ડાયાગ્રામના આધારે યાદ રાખવાનું છે કે જો તમને યાદ રહી જાય, હું તમને બોલું, ઉત્પાદક પ્રથમ જૈવિક સ્તર, દેખો ઉત્પાદક વનસ્પતિ, એવું પણ સમજો. દેખો, વનસ્પતિ એટલે ઉત્પાદક પ્રથમ જૈવિક સ્તર, હરણ એટલે તૃણાહારી દ્વિતીય જૈવિક સ્તર, શિયાળ એટલે માંસાહારી તૃતીય જૈવિક સ્તર, વાઘ મોટા માંસાહારી એટલે ચતુર્થ જૈવિક સ્તર. આ યાદ રાખજો, કયા જૈવિક સ્તરમાં કેનો સમાવેશ થાય છે. તમને પરીક્ષામાં પૂછી શકે કે દ્વિતીય જૈવિક સ્તરમાં નીચેનામાંથી ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો તમને ઓપ્શન આપ્યા હોય વનસ્પતિ, સસલું, શિયાળ કે વાઘ, તો જવાબ શું આવે? સસલું, કેમ કે તૃણાહારીનો સમાવેશ થાય છે. તો દેખો સ્ટુડન્ટ્સ, આ રીતે દરેક આ શૃંખલા બને. આ શૃંખલા ઘણા બધા જૈવિક સ્તરોને ભેગા કરવાથી બને. તો આ રીતે તમે જઈ શકો છો. ઉત્પાદક તરીકે વનસ્પતિ, તૃણાહારી તરીકે હરણ, માંસાહારી શિયાળ અને મોટા માંસાહારી વાઘ તરીકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, અને એક બીજી વાત આગળ જોઈએ. તમે જુઓ, એક તમે એનાલિસિસ કર્યું કે તમે આ ત્રિકોણ જો આ જે ભાગ છે ઉત્પાદક વાળો ભાગ કેવડો મોટો છે. જો સાઈઝમાં મોટો છે ને, આ ઉત્પાદક ભાગ સાઈઝમાં મોટો છે. પછી તૃણાહારી ભાગ થોડોક નાનો થાય છે. પછી માંસાહારી બહુ નાનું, અને માંસાહારી બહુ નાનું છે. જો આ આટલું જ છે, આવડું છે. આ રીતે નાના મોટું થાય છે. તો એ વસ્તુ આપણને શું સૂચવે છે કે સ્ટુડન્ટ્સ તમે જુઓ, ઉત્પાદકનો જે ભાગ છે ને એ સૌથી મોટો છે. ઉત્પાદક એટલે વનસ્પતિ,
આ દુનિયામાં સૌથી વધારે કઈ વસ્તુ હોય તો વનસ્પતિ. દુનિયામાં સૌથી વધારે વનસ્પતિ હોય, દુનિયામાં સૌથી વધારે ઉત્પાદક હોય છે, એટલે એનો ભાગ કેવો છે? મોટો. ત્યારબાદ બીજા નંબર પર આવે તૃણહારી, જે ફક્ત શાક ખાતા હોય, જે ફક્ત વનસ્પતિ ખાય. એવા જે પ્રાણીઓ હોય એ દુનિયામાં એ બીજા નંબર પર આવે છે. એ થોડાક વધારે છે. જુઓ, ઉત્પાદકની સરખામણીમાં થોડાક ઓછા. પછી માંસાહારી, જે માંસ ખાય એનું પ્રમાણ ઓછું, અને સૌથી મોટા માંસાહારી પ્રમાણ સૌથી ઓછું. એટલે તો તમને ખબર છે વાઘ પછી સિંહ એ વધારે જોવા મળતા નથી. હરણને વધુ વધારે જોવા મળે, સસલું પણ જોવા મળે, પણ વાઘ અને સિંહ વધારે જોવા મળે ના, કેમ કે એ મોટા માંસાહારી પ્રાણીઓમાં આવે છે અને એ ચતુર્જૈવિક સ્તર છે એટલા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતું સ્ટુડન્ટ્સ આહાર શૃંખલા. આઈ હોપ તમને વ્યવસ્થિત સમજણ પડી ગયા છે. ઓકે, હવે તમારું કામ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમારી માટે પીડીએફ તૈયાર છે. પીડીએફ ખોલો, ડાઉનલોડ કરો. એની અંદર જે પણ પ્રશ્ન હોય, અહીંયા મેં તમને સમજાવ્યું એના આધારે જ પ્રશ્ન છે. એ પ્રશ્નને વ્યવસ્થિત લખી દો તમારા ચોપડામાં, નોટની અંદર, અને એને વ્યવસ્થિત તૈયાર કરી દો અને કમ્પ્લીટ રીતે તૈયારી કરો. ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ, મળીએ હવે આવતા વિડીયોની અંદર. જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સપોર્ટ કરવાનો ટ્રાય કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.